વીર વિરુદ્ધ ભયાનક સાથ પાર્ટ 2 દાદાજી કારને છોડી દે વીર દાદાજી એને કહો ને વીર તારા એક્સ્ટ્રા પાવરનો ઉપયોગ કર વીર. તમે લોકો કાર લઈને નીકળી જાઓ. થેન્ક યુ રામાબાઈ. બાય બાય વીર. આજે મારું સપનું પૂરું થયું. એક્સ્ટ્રા પાવર ઓન. Extra power on. પકડો એને, બચીને ભાગી ન શકે. દાદાજી ડેમેજ બિયોન્ડ સેલ્ફ રિપેર તમારી જરૂર પડશે. વીર મેં તારું લોકેશન શોધી લીધું છે. અમે આવી રહ્યા છીએ. વીર વીર તું ઠીક તો છે ને? હવે તમે બંને આવી ગયા છો તો હું ઠીક છું. ઇમલી, હું વીરને જોઉં છું. તું ટનલની પાસે જઈ અને બહાર નજર રાખ. કોઈ ખતરો લાગે તો કહેજે. વીર, મેં તને બીજા લોકોની મદદ માટે બનાવ્યો હતો અને જ્યારે તું તારો જીવ જોખમમાં નાખીને બીજા લોકોની મદદ કરે છે ત્યારે મને લાગે છે કે મારી મહેનત સફળ થઈ ગઈ. પરંતુ જ્યારે તને ઈજા થાય છે ત્યારે મારું હૃદય રડી ઉઠે છે. એવું થાય છે કે તને લોકોના ભલા માટે લડવાનું બંધ કરાવી દઉં અને આપણે બંને આ શહેરને છોડીને ક્યાંક દૂર જઈને વસવાટ કરી લઈએ. ના દાદાજી, હું તો બન્યો જ છું બીજા લોકોની ભલાઈ માટે અને આ તમારું સપનું હતું અને ભલે કંઈ પણ થાય હું જીવનભર તમારું સપનું પૂરું કરીશ. મને ગર્વ છે તારા પર વીર. મને ગર્વ છે તારા પર. ઇમલી, દાદાજીનું ધ્યાન રાખજે. હું હમણાં આવું છું. વીર, હું તને રોકવા માંગુ છું પણ હું જાણું છું તું નહીં રોકાય. પોતાનું ધ્યાન રાખજે. ઓલ ધ બેસ્ટ. Hey, catch me if you can. થોડો આરામ કરી લે છોકરા. હું તને ચાટ ખવડાવીને થાકી ગયો છું. બોસ, ક્યાં ફસાવી દીધું મને. અરે જિન્ટુ, તું અહીંયા ચાટ ખાઈ રહ્યો છે? જલ્દી ચાલ, વીર જોખમમાં છે. વીર શક્તિશાળી છે, એને કોઈની મદદની જરૂર નથી. કેમ જિન્ટુ, આ સાચી વાત છે ને? લે દીકરા, તું હજે ચાટ ખા. તું ઠીક કહી રહ્યો છે. વીર ધ રોબો બોયને કોઈની જરૂર નથી. મારા મિત્રને ઊંધા રવાડે ચડાવો છો. હમણાં તમને મજા ચખાડું છું. હું અહીંયા શું કરી રહ્યો છું? ઓ નહીં, અત્યારે નહીં. એ આ તરફ.
1 down. 6 more to go. Yay! નાય નાય Underwater suit on. Underwater suit on. Dadaji, 3 down. 4 more to go. Yay! ના 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 તમે મને ત્યાં શોધી રહ્યા છો? હું અહીંયા તમારી રાહ જોઉં છું. કમ ઓન, અટેક મી. દાદાજી, 5 down. 2 more to go. ના સાત સાત વીરને પણ આ એકલો ભારે પડી રહ્યો છે. હા? હા? Drill suit on. Drill suit on. Dadaji, 6 down, 1 more to go. Ah! 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 તો આ એમનો લોગો જોઈને મેડમેક્સ ઓળખે છે કે તેનો રોબો કયો છે. હું એને હટાવીને મેડમેક્સને કન્ફ્યુઝ કરી નાખું છું. વીર, હાર માની લે, નહીં તો હું તારી દોસ્ત ઇમલીને ખતમ કરી નાખીશ. હવે શું કરીશ વીર? તારી ઇમલી અમારા કાબુમાં છે. વીર, તારું સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ બટન દબાવીને પોતાને ખતમ કરી દે, નહીં તો હું તારી દોસ્ત ઇમલીને ખતમ કરી નાખીશ. જલ્દી કર, પોતાના સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ બટનને દબાવીને પોતાને ખતમ કરી નાખ. જલ્દી, નહીં તો ઇમલી નહીં બચે. જેવો તમારો હુકમ બોસ. દાદાજી, ઇમલી, વીર હું છું. મેં મેડમેક્સને એની જ રમતમાં હરાવી દીધો. નહીં, હું વીરને ક્યારેય નથી હરાવી શકતો. કેમ? હું પણ હાર નહીં માનું. ચલ બોલ, હું અહીંયા શું કરી રહ્યા છો? સોરી વીર, આ બધું મારી ભૂલથી જ થયું છે. આઈ એમ સોરી. ચાલો, જે થયું તે થયું. હવે ફુરસતગંજના લોકોને ભૂલાવી દે કે વીર જ રોબો બોય છે, અને તેમને જે પણ જોયું બધું ભૂલાવી દે. મેડમેક્સ અને ટિમ્બકટુને પણ ભૂલાવી દે કે તું એક જીન છે અને તે વીરના 7 ક્લોન્સ બનાવ્યા હતા. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ, બધા તે બધું ભૂલી જાય જે વીરે હમણાં જ કહ્યું છે. ચાલ, હવે જોઈએ તારી ચાટની દુકાન.
અરે તું અહીંયા શું કરે છે? આ ચાટની દુકાન ક્યારે ખોલી લીધી? મને કહ્યું કેમ નહીં? મને પોતાને નથી ખબર બોસ કે મેં આ દુકાન ક્યારે ખોલી અને શા માટે ખોલી. અરે હું પોતે જ પરેશાન છું કે અહીંયા હું કેવી રીતે આવ્યો. સોરી બોસ, સોરી. અરે કોઈ છે? અરે આ દુકાન કોની છે? લઈ લો. અરે હું જઈ રહ્યો છું.